ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામ સ્થિત જય જનની વિદ્યા સ્કૂલ ખાતે મેરી સંસ્કૃતિ મેરી વિરાસત અંતર્ગત 2 દિવસ સંસ્કાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને જીવન મૂલ્યોના સંવર્ધનમાં ઉદ્દેશ સાથે યોજાયેલા કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા રજૂ કરી હતી. કેમ્પ દરમિયાન સર્વેશ્વર ગૌધામ કોબડીના પૂજ્ય સંત શ્રી જયદેવ શરણ બાપુના પાવન હસ્તે વિદ્યા સ્કૂલના નવા ભોજનાલય, પુસ્તકાલય, હોસ્ટેલ અને રમતગમતના મેદાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય બાપુશ્રીએ વિદ્યાર્થીઓને ગૌ સેવાનું મહત્વ સમજાવી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષકગણ દ્વારા પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત ડીજે કોરડિયા સાહેબે વિદ્યાર્થીઓને તિલક, શિખા, યજ્ઞોપવિત, એકાદશી, તુલસી પૂજન, સૂર્યને અધ્યર, સૂર્ય નમસ્કાર જેવા ભારતીય પરંપરા અને સંસ્કૃતિના વિવિધ પાસાઓ વિશે માહિતગાર કર્યા હતા. 2 દિવસ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ, રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર, આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા, રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો, સ્ટાફ અને આયોજકો ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અંતે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને આયોજકોને કેમ્પની સફળતા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.